નમસ્તે મિત્રો, પલ્લવી યશોદાનંદાની સકાયટ્રિક સોશિયલ વર્કર ફ્રેન્ડ્સ. હું આવી છું 69મો ટહુકો લઈને. ફ્રેન્ડ, જોતામાં તો આપણી ટહુકાની સંખ્યા ઘણી બધી થઈ ગઈ મિત્રો. આના પહેલાંના ટહુકાનો તમારો અતિ સારો પ્રતિસાદ જોઈને મને ખૂબ આનંદ થયો મિત્રો. ઘણા વિષયો લોકોને સ્પર્શી જાય છે ને એ લોકો એની સાથે તાદાત્મ્ય સાધતા હોય તો પણ ગમે છે. હા, મેં કહ્યું ને કે આ સમજનારો, વાંચનારો એક વિશિષ્ટ વર્ગ છે અને આ વિશિષ્ટ પ્રકારની મારી ટોક છે. હા, મારી ઘણા પ્રકારની ટોક છે. હા, એમાં આ યુટ્યુબની એજ્યુકેશન ઉપર આધારિત છે ને એમાં પણ યુટ્યુબની મારી જે કેસ સ્ટડીઝ અને રિસર્ચવાળી ટોક ઉપરાંત લોકોના આગ્રહથી આપણે આ ટહુકો શરૂ કર્યો છે, જેનો આધાર તો અલ્ટિમેટલી મિત્રો સંશોધન અથવા તો કેસ સ્ટડીઝ અથવા તો કાઉન્સેલર સ્ટેપ કે એનો હોય. હા, અને આપણે એને સાદી સીધી વાતોમાં વણી લઈએ છીએ, જાણે કે બધા ઘેર બેસીને કેમ વાત ન કરતા હોઈએ. પણ એનો હેતુ તો મનોવૈજ્ઞાનિક જ છે, તમે સમજતા હશો મિત્રો. થેન્ક યુ સો મચ ફોર યોર રિસ્પોન્સ ફ્રેન્ડ્સ. મને બહુ જ આનંદ થયો. હા, આજનો મારો વિષય એક મને વિચાર આવ્યો, એમાંથી આ વિષય ઉદ્ભવ્યો. મિત્રો, આપણે સવારથી સાંજ સુધી આપણને એવું બહુ હોય છે કે આપણું ધાર્યું કે આપણું ગમતું થાય, સામો માણસ આપણી ઈચ્છા પ્રમાણે જ વર્તે, એ પ્રમાણે જ જવાબ આપે. હા, આપણી ગણતરી સીધી જ પડે, આ પ્રકારનું છે. એના ઉપરથી મને વિચાર આવ્યો કે આ પ્રકારનું જે આપણું વર્તન વિચાર છે એને આપણે મને શીર્ષક મનોમંથન કે મથામણ એવું આપવાનું મન થાય છે મિત્રો. હા, મનોમંથનના ઘણા પ્રકાર છે, વિધેયાત્મક અને નકારાત્મક. પણ મનોમંથન જરૂરી જ છે, પણ આ મથામણ વધારે છે. અને આપણે સવારથી સાંજ સુધી આજે જે હું વાત કરવાની છું એ નિરર્થક એટલી બધી મથામણ કરતા હોઈએ છીએ મિત્રો કે થોડો પ્રકાશ ફેંકવાની એની ઉપર જરૂર છે. આઈ એમ ઓલ્સો ઇન્ક્લુડેડ. પણ આઈ જસ્ટ વેટ, વોચ, ટેક અ ડીપ બ્રેથ અને પછી હું ટ્રાય કરું છું કે ભાઈ વેટ પલ્લવી, વેટ એન્ડ વોચ. હા, તો આ મનોમંથન તમે જોઈ શકશો. એનો અર્થ તો તમે ગૂગલમાં જુઓ કે ભગવદ્ ગોમંડળમાં જુઓ કે જ્યાં જુઓ તો મને અમુક બહુ સારા મિનિંગ લાગ્યા. દેટ ઇઝ ચર્નિંગ, એજિટેશન, સ્ટ્રગલ, exertion, debating with yourself. That is also good. મથવું, માથાકૂટ, મહેનત, ભાંજગડ is also good. તો આ બધાને અનુલક્ષીને હું કંઈક કહેવા માંગુ છું મિત્રો. તો જુદા જુદા પ્રસંગે જુદા જુદા આપણે નકારાત્મક જે આપણા મગજમાં મથામણ ચાલતી હોય છે, જે યુદ્ધ ચાલતું હોય છે મિત્રો, એને આપણે થોડુંક વર્ષ ના થવું અને એમાં ફેરફાર કરવો મિત્રો. હું તમને સાવ સાદો દાખલો આપું તો સવારથી માંડીને આપણને એમ થાય કે સામી વ્યક્તિ આપણું માને, આપણે કહીએ એ સમજે, આપણી ઈચ્છા મુજબના આપણને જવાબ મળે, આપણી ઈચ્છા પ્રમાણે બધી પરિસ્થિતિ વળાંક લઈને એ પ્રમાણે જ થાય. પછી સાવ સાદી વાત કરું તો આપણને એમ થાય કે બાય સરસ ડસ્ટિંગ કરીને કચરા વાળે, રસોઈઓ બહુ સરસ રાંધે, એક ધારી રસોઈ કરે, માળી બહુ સરસ ગાર્ડનમાં ધ્યાન આપે, દૂધવાળો જેમ તેમ દૂધની કોથળી ના મૂકે. એવા એટલા બધા નાના નાના વિચાર આવે છે. છાપાવાળો સરખી જગ્યાએ છાપું મૂકે ને તો ઉડી જાય. આમાં બધી વાત તો સાચી છે, પણ મિત્રો આપણે એની પાછળ એટલી બધી મથામણ કરીએ છીએ ને એ વ્યક્તિને આપણા જેવી આપણી ઈચ્છા મુજબની આપણે આપણા રંગે રંગવા શું મહેનત કરીએ છીએ મિત્રો. એમાં જ મુશ્કેલી. એક્સેપ્ટ ધ પર્સન એઝ હી ઇઝ. જેવો છે તેવો સ્વીકારો અને આગળ ચાલો, એમ મનોવિજ્ઞાન તો કહે છે. પણ એવું તો એટલું બધું શક્ય નથી. આપણે એક વસ્તુ ધ્યાન રાખીએ કે એ વ્યક્તિના વર્તનમાં એ આપણે કંઈ ફેરફાર કરી નથી શકવાના. જો આપણું પ્રેઝન્ટેશન, આપણું વર્તન, આપણી અપેક્ષા, આપણું મનોમંથન, આપણી મથામણ સાચી હશે તો એ ઉગી નીકળશે, નહીં તો આપણે ખોટી.
મિત્રો આપણે, અને તેમ છતાંય ટ્રાય યોર બેસ્ટ, પણ બાકી તમને એવું પરિણામ મળશે જેવું નહીં. રસ્તા ઉપર જતા હોય ને રેડ લાઇટમાંથી ગ્રીન થતા વાર લાગે તોય આપણને વાંધો આવે, પેલું ટક 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 કરીને કંઈક પેલું માણસ કંઈ વેચવા આવે, બધામાં આપણે છે ને એટલું બધું ડિસ્ટર્બન્સ થાય ને, અમુક ટાઈમે પહોંચવું હોય પણ એનું કાંઈ જજમેન્ટ ના આવે. આવી તો કેટલી વાતો છે કે એમ કે આપણું શરીર હંમેશા સારું જ રહે. હા, એટલી બધી ગરમી ન પડે, આપણે બહારથી આવી ત્યારે વરસાદ આપણને ન નડે. હવે આવું બધું તો નથી થતું હોતું મિત્રો, તો બધું આપણા હાથમાં છે નહીં મિત્રો, અને બધું આપણી ધારણા મુજબ થતું નથી. તમે છે ને શાંતિથી વિચાર કરો તો બીજી વ્યક્તિને અને બીજી વ્યવસ્થાને કે બીજી પરિસ્થિતિને આપણી ઈચ્છા પ્રમાણે કરવા, આપણી ઈચ્છાના રંગે રંગવા, આપણું ધાર્યું થાય એવું કરવા માટે આપણે કેટલી બધી મહેનત કરી અને કેટલું બધું દ્વંદ્વ યુદ્ધ મગજમાં આપણું ચાલે છે. હા મિત્રો, અને અલ્ટિમેટલી આપણું તો કંઈ એમાં ચાલતું નથી. આ બધાનો જવાબ જે બધા માનસિક તાણવાળી પરિસ્થિતિનો જે જવાબ છે, આનો જવાબ એવો જ આવે કે તમે યુ જસ્ટ બી વિથ યોર સેલ્ફ, મેડિટેટ. હા, થોડી વાર ચૂપ થઈ જાઓ, કોઈ રસ્તા ગોતી કાઢો. મને રસ્તામાં ઘણી વાર એવું થાય તો હું તો એક ગીત છે મેં વગાડ્યું હોય અથવા બીજું એવું ધનધનાટ રોકી દઉં ને, મને તો એવું સારું લાગે ને તે હું તો ભૂલી જાઉં. એવું આપણે વી કેન ટ્રાય અવર બેસ્ટ. હવે આમાં શું છે કે આપણી પરિસ્થિતિ પ્રમાણે કરવા માટે, કરાવવા માટેની રીતો બધું કંઈ માની જવાનું નથી હોતું ને, આપણે ઈચ્છીએ પણ એ નથી થતું ને, કાયમ કંઈ સરેન્ડર થવાનું કહેતી નથી. પણ આ જે મનોમંથન મથામણ છે તો એ મથામણની દિશા, એના પ્રયત્નો યોગ્ય હોવા જોઈએ મિત્રો. હા, આપણે દાખલા તરીકે બાઈ પાસે, માય બાય વિલ ગેટ એંગ્રી તો બહુ સારી છે. એનીવે, કોઈ પણ વ્યક્તિ પાસે આપણે સપોઝ બહુ જ ક્વોલિટેટિવ કામ કરાવવું છે, હા, તો આપણે પહેલાં એની વાત તો સ્વીકારવી જોઈએ. હા, આપણે એને કહેવું પડે. આપણે જોઈએ છે કે ઉતાવળમાં અમુક વસ્તુ બરાબર નથી થતી. હા, પણ આપણે જ્યારે દાખલા તરીકે રસોઈની વાત છે, then I think my cook would get angry. પણ હું એક સામાન્ય વાત કરું છું કે સપોઝ ચલો કોઈ ક્વોલિટેટિવ કામની વાત છે, તો આપણે જ્યારે એની રજૂઆત કરીએ, જે મથામણ કરીએ, જે આપણે આપણી ઈચ્છા પ્રમાણે કરાવવાની વાત કરીએ, ત્યારે પહેલાં એના બે પોઝિટિવ વિધેયાત્મક શું કહેવાય પોઈન્ટ્સ રજૂ કરો, અથવા તો એની પાછળ એવું કરવાનું શું કારણ છે રજૂ કરો. તમે કહી શકો કે ભાઈ જનરલી તું આટલું સરસ સાફ કરતી જોઈ છું, જોઉં છું, પણ હમણાં ઘણા દિવસથી આવું દેખાય છે તો કેમ આમ છે, જોઈ લે છે ને, ધન તમારે ત્યાંથી નીકળી જવાનું. એ કરે જ. હા, અથવા તો અલ્ટિમેટલી કોઈક વાર એમ કહેવું પડે કે ભાઈ તારું બધું બરાબર છે પણ મને બહુ જ ચળ ઉપડી છે, તો મને આટલી ફટાફટ મદદ કરી દે ને, તેને એ મદદ માટે આપો એને કંઈ. હા, પણ તો તમે કહેશો નહીં, એક પછી કરશે ને તમારી તાણ પણ ઢીલી થશે. હા, પણ દરેક વસ્તુમાં કંઈ આપણી ઈચ્છા પ્રમાણે થતું નથી. આપણા શરીર માટે આપણે શું કરી શકીએ? વી કેન ટેલ ડૉક્ટર, વી કેન ચેન્જ ડૉક્ટર, વી કેન change the what we say, અને પ્રણાલી આયુર્વેદિકમાં જે આમ કરીએ તેમ કરીએ, પણ અલ્ટિમેટલી જે છે એમાં આપણે શું કરી શકવાના? એનું મનોમંથન, એને મથામણ કરવાનો શું અર્થ છે? એને આપણે છોડી નથી દીધું. વૈદો નારાયણો હરિ, હું તો એવું બહુ બોલતી હોઉં છું. માય ફાધર યુઝ ટુ ટેલ, દેટ્સ વાય, કે ભાઈ વૈદો નારાયણો હરિ, ભગવાનને કહો, સાઈડ ટ્રેક બીજી વાત છે, પણ અલ્ટિમેટલી તો એ જ છે ને. સાચા દિલથી કહો. એમાં જો કે એમ ન કહેવાય કે મારું ઘર બરાબર સાફ થાય કે મારું ગાર્ડન સરસ થાય, એવું નથી આપણે ભગવાનને કહેતા. પણ આમાં જે કે આ નાની વાત છે, આ તો હું કહું છું કે એ તો તબિયતની વાત હતી એટલે મેં કીધું કે દાખલા તરીકે આની જે રીત છે ને એ તમારી બહુ યોગ્ય હોવી જોઈએ. બે પોઝિટિવ પોઈન્ટ કહીને બહુ સારી રીતે કહો, બહુ ધીરેજથી કહો, અને એ કરી લે એટલે કે જો કેટલું સરસ લાગે છે હવે. હા, અને કોઈક વાર તમારે એવું કહેવું પડે કે ના આજે મારું માનો જ આજે હું કહું છું એમ કરો.
તમારું બધું સારું છે પણ મને તો આ બહુ જેમ થાય છે. આજે તમે બીજા 2 કામ ન કરો પણ હું કહું ને એવા 4 કામ ફટફટ કરી દઉં તો મને સુખ પડે. હા, એવું કંઈક સમથિંગ તમારે કહ્યું. હવે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત, કે ભાઈ તમે સત્ય બોલો પણ અપ્રિય સત્ય બોલો એ તો ક્યાંય મંજૂર નથી ને. અત્યારે તો સત્યનો કોઈ સ્વીકારતું જ નથી. બધું પેલું ઇન્ટેલિજન્ટ એની એજ છે અને એમાં ક્યાં ભાઈ સાહેબ માણસો જ નથી. એ બધું કામ મશીનથી થાય છે. ત્યાં ક્યાં હાઉ કેન યુ સ્કોલ્ડ વોશિંગ મશીન? તમારે જ કંઈક કરવું પડે એમાં. જસ્ટ દાખલો આપું છું. તો આ સારી રીતે બોલો તમે, એના પોઝિટિવ પોઈન્ટ કહીને બોલો. હા, અને એને સારું લાગે એવી રીતે બોલો અને એને ઠપકો આપ્યો સારા શબ્દોમાં, પણ પછી એને સારું કર્યું હોય તો તમે એ વાળીને, નોટ વાળીને પણ તમે એને જે કહો કે તે સારું બોલ્યું, મને બહુ સારું લાગ્યું. હાસ, મને બહુ જ એવું થતું હતું કે આ જરાક બરાબર નથી. મને એવું બહુ થતું હોય સમથિંગ આઈ કાન્ટ ડુ ઇટ. પછી મને એમ થાય, હું કહું કે ભાઈ તારું બરાબર છે પણ મને આટલું કરી દે ને, મને બહુ અસુખ થાય છે. દેન એ લોકો કરે. હા, તારે ટાઈમ હોય ત્યારે કર, ગમે તે. આ તો એક બહુ જ સામાન્ય વાત થઈ. પણ આપણે બધે મીટિંગમાં પણ આપણું જ માને. પછી આપણે કંઈક વાત કરીએ તો આપણું જ માને. પણ ભાઈ એ દરેક વ્યક્તિગત છે. એક સામાન્ય કે ઘણાને કેવું હોય છે કે તમે એમ કે આ જાતની દવા કરો તો તમને મટી જ જવું જોઈએ એમ, કે બને જ નહીં. હળદર વાળું તમે દૂધ પીવો કે હળદર મીઠાનું પાણી પીવો, પણ ફોર સમ એ કદાચ વધારે હોય, એનાથી પોતે એવું ના હોય. હા, એ એક જાતનું સારી રીત હોય પણ એ નાબૂદ કરી શકે એમ ના હોય. અથવા મેં કહ્યું ને કે દેશ, કાળ, સ્થળ, એવી રીતના દરેક વ્યક્તિએ એની પ્રતિક્રિયા જુદી હોય. સપોઝ મારો દાખલો લઉં ને, મારા વરને પણ અમને લોકોને હળદર એની હાવ કંઈ ગરમ ટાઈપ પડતી, લીલી હળદર ખાવાનું એટલું મન થાય ને, ખાઈએ પણ પછી મોઢામાં છાલા અહીંયા સાઈડમાં પડ્યા હોય ને ખાતા હતા. એવું નહીં કાંઈ એને વશ નહોતા થઈ જતા. પણ એમ કે ચા ને પેલું હળદર ને બધાને કંઈ ખખડાવીને કોગળા, તો મને તો એનાથી ઉલટાણું વધારે જ થતું હતું. એટલે આપણે બી એટલે કોક પછી છેવટે આપણને એમ થઈ જાય કે આપણે એમ કહી દઈએ કે આ મટી ગયું. તમે ધાર્યું જ કહો, તમે ધાર્યું થવું જ જોઈએ, મને મટવું જ જોઈએ, પણ મને નથી મટ્યું. તો પછી કોક એટલું બધું એના પાછળ પડે છે ને કે આપણે છેવટે કહ્યું કે હા આઈ ફીલ બેટર, બહુ સારું થયું, બીજું શું કરું. સામેનું માણસને આપણે કરેલા પ્રયત્નોની પ્રતિક્રિયા મળશે જેવું થોડું છે, નથી પણ મળતી. એટલે એનામાં દ્વંદ્વ યુદ્ધમાં, મનોમંથનમાં, મથામણમાં, ડિબેટિંગ વિથ સેલ્ફ, એમાં પડવું નહીં બહુ, નહીં તો સુખી નથી થવાતું. હવે આપણે એકદમ પાછળ જઈએ ને તો આના મૂળ ક્યાં છે? આના મૂળ બાળપણમાં છે. કાં બહુ જ ધાર્યું થયું હોય અને કાં ધાર્યું થયું જ ન હોય ને, એ ટાઈપનું જે વાતાવરણ મળે ને, એમાંથી આ થોડુંક જન્મે છે. અને બહુ ધાર્યું કરવા દો અથવા ન કરવા દો, ન જ કરવા દો. હવે આમાં થાય શું, હું તમને કહું. કાં તમે મધ્યમ માર્ગ લો, કાં તમે પાછળ જઈને તમારી આ મથામણમાં શું ભૂલ છે, એના શું પરિણામ આવશે ને કઈ રીતે સુધરે એમ છે એ તમે રીથિંક કરો. એટલે પરિસ્થિતિને પહોંચી વળવા પ્રયત્ન કરો. કાં મધ્યમ માર્ગ લો અને કાં અલ્ટિમેટલી ત્યાંથી ખસી જાઓ એ પરિસ્થિતિમાં. આખો વખત તમે કેટલી માથાકૂટ કરશો? ઝાંપો બંધ કરો, ઝાંપો બંધ કરો, ઝાંપો બંધ કરો. હવે શીખે તો ઠીક, નહીં તો દિવસમાં 4 વાર જોઈ આવું. બીજું શું કરીશું? જેટલા આવે એટલાને કહ્યા જ કરો ને કહ્યા જ કરો. અમારે બારણું બંધ રાખવાનું મારા વરને બહુ હતું ને મને હતું. કોઈ જંતુ ને કોઈ ગરોળી કાંઈ આવું નથી. પછી છેવટે અમે તો ડોર ક્લોઝર મુકાવી દીધું. ખોલે મેળે બંધ થાય, ખોલે. કેટલા જણા બંધ કરે આપણું બારણું? મેઇન ડોર તો ખુલ્લું જ રહેવો રિવાજ છે, પણ અમને મંજૂર નહોતું. તો એક ઊંચી પાળી કરાવીને ડોર ક્લોઝર લગાવી દીધું. એટલે બહુ મનોમંથન આમાં બધાને સુધારવામાં પડવું નહીં મિત્રો. તો કાં ખસી જાઓ,
અને છેલ્લે એક પોઈન્ટ મારો હતો કે આમાં તટસ્થ રીતે જોતા, વિવેક બુદ્ધિની રીતે કોઈ પરિસ્થિતિ મૂલવતા, ક્યારે જતી કરવી, ક્યારે એને ફાઇટ આપી, એ બધું બાળપણમાંથી જ થોડુંક વણાય છે, શીખાય છે, અનુકરણીય છે. હા, તો આપણે પણ ધ્યાન રાખવું. અને આ જે ખ્યાલ છે સાપેક્ષ છે મિત્રો. હા, આપણને એક વાત સાચી લાગતી હોય, બીજાને ન લાગે, અને એની પાછળ કોઈ કારણ હશે. સો બીજી વ્યક્તિ એવું ધારે જ, બીજી વ્યક્તિ એવું બોલે જ, બીજી વ્યક્તિ સુધરી જાય, હા, બીજી વ્યક્તિ આ પ્રસંગમાં આમ જ કરે, બીજી વ્યક્તિ આવા જ કપડાં પહેરે, એ બધું આપણું ન ચાલે મિત્રો. અને એના રસ્તા પણ મેં તમને ગણાવ્યા કે ભાઈ આટલું આપણે કરી જોવાનું, થાય તો ઠીક છે, નહીં તો એ રિલેટેડ ટર્મ છે. વેઇટ એન્ડ વોચ. તમારી, હું તમને કહું, 70% મુશ્કેલી આનાથી દૂર થઈ જશે જો તમે મનોમંથનમાં નહીં પડો ને. તો મનોમંથન જરૂરી જ છે, એમાંથી તો બધી કેટલું બધું ક્રિએટિવ વસ્તુ થઈ છે, એમાંથી તો આ એક્સપિરિયન્સ બધા એની વાત નથી. આ જે એક જાતની મથામણ છે જે મગજમાં ચાલે છે ને, દેટ ઇઝ નોટ વિધેયાત્મક, એની વાત છે. સો ફ્રેન્ડ્સ, તમે પણ પ્રયત્ન કરજો, હું તો કરી જ રહી છું. તમને આ એપિસોડ ગમ્યો હશે કે નહીં, પણ ભલે તમને ગમે ન ગમે, પણ તમને આવો અનુભવ થયો જ હશે, ચોક્કસ થતો હશે. હા, ત્યારે તમે જસ્ટ વેટ એન્ડ ટ્રાય ટુ ઇમ્પ્રૂવ, કે થોડા ધીરા પડો, હોલ્લે સેજ ધીરા પડજો. હા, અને વોટ એલ્સ ફ્રેન્ડ, થેન્ક યુ સો મચ. મેં તમને કહ્યું છે કે હું ઘેર પણ કાઉન્સેલિંગ કરું છું, ઓનલાઈન પણ કરું છું મિત્રો. હું ઓલમોસ્ટ ચાર્જ લેતી નથી મિત્રો. અને 0થી ઓલ્ડ એજ સુધીના ઘણા બધા કાઉન્સેલિંગ મારી પાસે આવે છે. હા મિત્રો, તો તમારે આવવું હોય તો, પૂછવું હોય તો પૂછી શકો. ઇનડિરેક્ટ ક્યાંક મળે, ઘણા એવું કહેતા હોય છે કે બેન આ વિષય લો, ને મેં લીધા છે. હા, અને એ પ્રમાણે પણ હું બોલી શકીશ. અને એની સાથે જો કોઈ કેસ સ્ટડી મારો અનુભવ છે તો એને પુષ્ટિ મળશે અને વધારે સારી રીતે સમજાશે. સો થેન્ક યુ સો મચ. હા, શું કહું, હેપી સમર. હા, ફરીથી આવી જઈશ મિત્રો તમને ગમતો સબ્જેક્ટ લઈને. થેન્ક યુ.